લાઈફલાઈન વિદ્યાલય 100 રૂપિયા બક્ષિસ. કારણ કે મારા પિતાની સંપત્તિ છીનવી લીધી છે. તે પાતાને એક કરવા છે. જાઓ, મદિરા મને મદિરા પાવ અને વારંગનાને નાચવાનો હુકમ કરો. શાંતિલાલ ગાંગાણીને દમીબેન તરફથી 200 રૂપિયા બક્ષિસ. શાંતિલાલ ગાંગાણીને દમીબેન તરફથી 100 રૂપિયા બક્ષિસ. જાલંધરના પાત્રમાં શાંતિલાલ ગાંગાણીને અલ્પેશભાઈ તેમના જમાઈ તરફથી 200 રૂપિયા બક્ષિસ. મારા દેરિયા તા 900 રૂપિયા રોકડા તા. મારા દેરિયા તા 900 રૂપિયા રોકડા તા. મને લઈ દો રે વાલીરા મોરા દેરિયા તા. મારા સાહેબજી તો દલડાના રાજવીતા. મારા સાહેબજી તો દલડાના રાજવીતા. મને લઈ દો રે વાડીરા મોરા દેરિયા તા. પસંદ અમારી પણ બહુ લાજવાબ હે. પસંદ અમારી પણ બહુ લાજવાબ છે. ઉદાહરણ તમારું જ લઈ લો. રાજેશભાઈ ગોરધનભાઈ તરફથી 200 રૂપિયા બક્ષિસ. શાંતિલાલ ગાંગાણીને રાજેશભાઈ ગોરધનભાઈ તરફથી 100 રૂપિયા બક્ષિસ. રાજલબેન અલ્પેશભાઈ તરફથી 100 રૂપિયા બક્ષિસ. મારા દિલના દસ્તાવેજ તારા નામ છે. મારા દિલના દસ્તાવેજ મારા નામ છે. ઉદાહરણ તમારું જ લઈ લો. દાખલો તમારો જ લઈ લો. કેતન ડાભીને કેતન ડાભી તરફથી 100 રૂપિયા બક્ષિસ.
આ જોડીને 100 રૂપિયા બક્ષીસ જીત ડાબી તરફથી. નાથ નાથ આ શું કરી રહ્યા છો? આપ મદિરા પી ભાન ભૂલી એક નાચનાર વારંગના સામે હાથ લંબાવી રહ્યા છો. વૃંદા વૃંદા, સભામાં તું શા માટે આવી? સભા? અરે આ સભા ક્યાં છે? જ્યાં નીતિનો નાશ છે, જ્યાં અત્યાચારો થાય છે, ત્યાં સભા નહીં પણ શમશાન છે નાથ, શમશાન. વૃંદા ચાલી જા, મારી આંખથી દૂર ચાલી જા. ક્યાં જાઓ? આપને અંગ અર્પણ કરનારી, સુખ દુઃખની ભાગીદારીની આપને છોડીને ક્યાં જાઓ? હંસ જાણીનાથ તમને, અરે હંસ જાણીનાથ તમને આ અંગ મારું અર્પણ કીધું. લગ્ન મંડપમાં મુજ પિતાએ કન્યાદાન તમને દીધું. જો બગલો જાણ્યો હોત તો, અરે જો બગલો જાણ્યો હોત તો કંઠમાં વરમાળા ધરત નહીં. આ સતી વૃંદાના નાથ તમે જગતમાં કહેવાત નહીં. તો તું શું કહેવા માંગે છે? શું પતિ દેવ, આપ દેવો સામે યુદ્ધ કરવા જાઓ છો? જી હા, દેવતાઓ સવારથીલા ભણી મારા પિતાની સંપત્તિ છીનવી લીધી છે, તે પાછી મેળવવા જાઉં છું. તે લોકનો નાથ બનવા જાઉં છું. નહીં નહીં નાથ, સ્વામી મારા માને જો સત્ય વચન, સ્વામી મારા માને જો સત્ય વચન, માને જો સત્ય વચન, સ્વામી મારા માને જો સત્ય વચન. ઈ દેવોની સાથે યુદ્ધ ન કરજો મારા ધમદાના. દેવોની સાથે યુદ્ધ ન કરજો મારા દીનાના. ઈ ઘણા છે દંભી, અતિ છે કપટી. ઈ ઘણા છે દંભી, અતિ છે કપટી. ઈ ત્રિલોક તેરા નાથ, સ્વામી મારા માને જો સત્ય વચન, સ્વામી મારા માને જો સત્ય વચન. શ્યામભાઈ વકીલ રાજકોટ આ જોડીને 200 રૂપિયા બક્ષીસ. કે ભસ્માસુરને ભસ્મ જ કીધો, ઘોડે ભરમાવી દીધો. કે ભસ્માસુરને ભસ્મ જ કીધો, ઘોડે ભરમાવી દીધો. કે લીધું મોહિની રૂપ જ એને, લીધું મોહિની રૂપ જ એને. ત્રિલોક તેરા નાથ, સ્વામી મારા માને જો સત્ય વચન, સ્વામી મારા માને જો સત્ય વચન. રાજુભાઈ પોરિયાને તેમના રસીલાબેન તરફથી 200 રૂપિયા બક્ષીસ. રાજુભાઈ પોરિયાને તેમના દક્ષાબેન તરફથી 100 રૂપિયા બક્ષીસ. રાજુભાઈ પોરિયાને તેમના ભત્રીજા તરફથી 100 રૂપિયા બક્ષીસ. મારા સૌભાગ્યના આધાર, હું સાચું કહું છું કે મને નિરાધાર ન બનાવશો, આ ફૂલેલા બગીચાને ન કરમાવશો. માટે હું સાચું કહું છું કે આપ યુદ્ધે ન જશો. સતી સાંભળ, તારા જેવી આદર્શ ગૃહિણી જેના ઘરમાં બિરાજે તેના પતિનું મૃત્યુ થવા અસંભવ છે. જો તારા પતિ જાલંધરનું મૃત્યુ થાય તો જગતમાં સતી વંદા તારીખે તને કોણ માનશે? બોલ. નાથ, મેં મન વચન અને કર્મથી તમારી સેવા કરી છે. મેં પ્રભુ તુલ્ય સમજી અને તમારી પૂજા કરી છે. તો લ્યો આ સતી વૃંદાની નિશાની. સવારે ઉઠી ગુથી પુષ્પની વીણ ગુંથી માળા. સ્વીકારો સ્વામી સ્નેહથી આ સૌભાગ્યવતીને માળા. બ્રહ્મા વિષ્ણુ મહાદેવ શંકર, અરે બ્રહ્મા વિષ્ણુ મહાદેવ શંકર આપને ના જીતી શકે. શિયળ મારું ન લૂંટાય આપને ના જીતી શકે. કંઠે પેડાવી, અરે કંઠે પેડાવી પુષ્પની માળા
અમણ મુજને કીધો, અરે પરચો તે મને દીધો. મારા તૂટે કંઠથી શિયળ મારું લૂંટાય. ધન્ય છે આર્ય સન્નારી. હવે હું મારા આવું બળથી તી લોકને ધુજાવી, દેવતાઓના પગ પકડી હું મનુષ્ય લોકમાં મોકલી અને તેને બંદીવાન બનાવી, તેનું રાજ્ય પડાવી લઈ અને તેને બંદીવાન બનાવી. જોજો નાથ, પણ ચેતીને ચાલજો. આ તમારા જીવનની કથા એ કોઈને ન કહેશો અને આ માળાને સાચવીને રાખજો. અરે એવો કોણ મૂર્ખ હોય કે પોતાના મોત પોતાના મુખેથી જાહેર કરે? તો સીધાઓ મારા નાથ અને દૈત્ય શક્તિ બતાવો બતાવું. કે પ્રેમે સીધાઓ મમનાથ તમે વેગે વિજય વરિયાઓ રે. પ્રેમે સીધાઓ મમનાથ તમે વેગે વિજય વરિયાઓ રે. પ્રેમે સીધાઓ મમનાથ તમે વેગે વિજય વરિયાઓ રે. આહાર હૈયાના આપ છો મારા પ્રાણનાથ છો, પ્રાણ અમારા. આહાર હૈયાના આપ છો મારા પ્રાણનાથ છો, પ્રાણ અમારા. વેગે સીધાઓ મમનાથ તમે પ્રેમે વિજય વરિયાઓ રે. રાજુ પોલીને તેમ ધ્રુજે છે દેવને ધ્રુજે છે દાનવ, તમે એવા છો મોઘેરા માનવ. ધ્રુજે છે દેવને ધ્રુજે છે દાનવ, તમે એવા છો મોઘેરા માનવ. પેલા પધારો રણભૂમિમાં, પછી પધારો અમર દયમાં. પેલા પધારો રણભૂમિમાં, પછી પધારો અમર દયમાં. હાર હૈયાના આપ છો મારા પ્રાણનાથ છો, પ્રાણ અમારા. શત્રુઓનો શોથ વાળીને, દુશ્મનોનો દાટ વાળીને. શત્રુઓનો શોથ વાળીને, દુશ્મનોનો દાટ વાળીને. વૃંદાતણા મધુર વનમાં વેગે પધારો આયુ પવનમાં. વૃંદાતણાયા મધુર વનમાં વેગે પધારો આયુ પવનમાં. અમરદાસ ગોયલ તરફથી આ જોડીને 200 રૂપિયા બક્ષિસ. જીત ડાબી તરફથી આ જોડીને 100 રૂપિયા બક્ષિસ.
सोने की छड़ी, रुपए की मसाल, जरियन के तोले, मोतन की माल, गौ ब्राह्मण प्रतिपाल, देवराज इंद्र महाराज ने घड़ी खम्मा घड़ी મારા વાલા દેવતાઓ, મૃત્યુ લોકમાં જાલંધર નામનો રાક્ષસ તબાહી મચાવી રહ્યો છે અને ત્યાં તબાહી મચાવી સ્વર્ગ પર ચડાઈ કરી અને વિજય મેળવવા આવી રહ્યો છે. તો આપણા સર્વ દેવતાઓ તૈયારી કરો. તે ક્યારે આવે તેનું કઈ નક્કી નથી. महाराज जरा पण गभराशो नहीं. जो ते मृत्यु लोकनो राक्षस स्वर्ग લોકમાં આવશે તો આપણા એક એક દેવતાઓ લોહીના છેલ્લા બિંદુ સુધી લડી લેવા તૈયાર છે. પરંતુ તે ભગવાન શંકરના ક્રોધ બિંદુમાંથી પ્રગટ થયેલો છે. અરે તો પણ શું થયું? દેવોને હરાવનાર દૈત્ય હજુ સુધી પેદા થયો નથી. ખરી રીતે તો આ પાપને મેં જ નોતર્યું છે. અભિમાનમાં અંધ બની અને મેં ભગવાન શંકર પાસે યુદ્ધની માંગણી કરી ત્યારે ભગવાન શંકર કોપાયમાન થયા અને તેના નાથ નેત્રમાંથી ક્રોધ બિંદુ સમુદ્રમાં પડ્યું અને આ ભયંકર જાલંધર નામનો રાક્ષસ પેદા થયો. આપસના ઝઘડામાં આવી સ્થિતિ ઉત્પન્ન થાય તો નવાય નહીં. તમારું અભિમાન દેવોને સહન કરવું પડશે, ખરું ને? ઘાત તણી ઘણી, અરે ઘાત તણી ઘણી તે ઘાતને હરે છે, લોખંડ તણી ઘણી તે લોખંડને હરે છે, કષ્ટનો હાથો બની, અરે કષ્ટનો હાથો બની કષ્ટને ધરે છે. આપસના ઝઘડામાં પોતે પોતાને ધણે છે. દેવરાજ એ વાતને જવા દ્યો. અપ્સરાને બોલાવી નાચગાન શરૂ કરાવો, એમાં જ સાચો આનંદ છે. સ્વર્ગમાં જાઓ અને અપ્સરાને હુકમ કરો કે નાચગાન શરૂ કરે. મિહિર ગોસાઈને તેમના દાદા ભારતી સાહેબ તરફથી 100 રૂપિયા બક્ષિસ. સંદીપ માખેલાને રાજલબેન અલ્પેશભાઈ તરફથી 100 રૂપિયા બક્ષિસ. સંદીપ માખેલાને દેવરાજ ઇન્દ્રના પાત્રમાં વલીભાઈ રસિકભાઈ ઠાઠરિયા તરફથી 200 રૂપિયા બક્ષિસ. કેતન ડાભીને તેમના ભાભીશ્રી ચંદ્રિકાબેન તરફથી 100 રૂપિયા બક્ષિસ. संदीप माखेला ने निखिल माखेला तरफ 100 रुपया बक्षिस. पायो जी मैंने राम रतन धन पायो. पायो जी मैंने राम रतन धन पायो. दे मेरे सतगुरु वस्तुओं लिख. दे मेरे सतगुरु कृपा करके अपनायो. पायो जी मैंने कृपा करके अपनायो. पायो जी मैंने राम रतन धन पायो. पायो जी मैंने राम रतन धन पायो. लाइफलाइन विद्यालय शनि साहब तरफથી औरंगाना 100 રૂપિયા બક્ષિસ. નરેશભાઈ ગાંગાણી તરફથી સંદીપભાઈ માખલાના 100 રૂપિયા બક્ષિસ. पूजा मैंने पाई जन्म जन्म की. पूजा मैंने पाई जब पर तब आयो. पायो जी मैंने जब पर पायो. पायो जी मैंने राम रतन धन पायो. पायो जी मैंने राम रतन धन पायो. पायो जी मैंने राम रतन धन पायो. નથી દેવલોકમાં, અરે નથી દેવલોકમાં મૂળ સરખો કોઈ મારતી ઇન્દ્ર થોડી હું મારી અગદાના પારથી તમને કોઈ બચાવી શકે તેમ નથી. જો બચવું હોય તો ઇન્દ્રલોક છોડીને ચાલ્યા જાઓ. રહેવા દે મૃત્યુ લોક પર વિજય મેળવી
છે અને અમારા સામે યુદ્ધે ચડ્યો નથી. આ રીચ વાંદરા નથી, આ રીચ વાંદરા આ ન્યાય કેરું સ્થાન છે. જોગી તણો મઠ નથી, આ સિંહ કેરું સ્થાન છે. સિંહ તણી સુરીતા આ દૈતાત પાસે લાચાર છે. ખામોશ, જીભ ઉપર કાબુ રાખ, આ સિંહ નું સંતાન છે. સિંહને પાંજરે પૂરવો તે જ મારું કામ છે. હું ભયંકર કાળો નાગ છું. નાગ આ વાદી પાસે લાચાર છે. વિચારીને બોલ. તો તલવાર મારા ચણમાં મોટી ઈંદડાને છોડીને ચાલ્યો જા. ઓ ઘમંડી રાક્ષસ, તો હોશિયાર. મીર ગોસાઈને તેમના કાકા ભાવેશ ગોસાઈ તરફથી 100 રૂપિયા બક્ષીસ. સંદીપ માખેલાને ભાવેશભાઈ ગોસાઈ તરફથી 100 રૂપિયા બક્ષીસ. કાંતિલાલ ગાંગાણીને રાજેશ ગોરધનભાઈ તરફથી 100 રૂપિયા બક્ષીસ. બોમ્બે ફૂટબોલ તરફથી બધાય પાત્રોને 200 રૂપિયા બક્ષીસ. શાંતિલાલ ગાંગાણીને રસિકભાઈ ઠાકોર તરફથી 100 રૂપિયા બક્ષીસ. હર 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 મહાદેવ. હર હર મારો કાપો. મહાદેવ મહાદેવ. હર હર મહાદેવ. હર 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 મહાદેવ. કાપો. હર 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 મહાદેવ. હર મહાદેવ. હર મહાદેવ. હર 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 મહાદેવ. હર મહાદેવ. રાણાભાઈ ચણિયાલાને બોમ્બે ફૂટબોલ તરફથી 100 રૂપિયા બક્ષીસ. હર 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 મહાદેવ. હર મહાદેવ. હર મહાદેવ. હર 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 મહાદેવ. હર 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 મહાદેવ. હર 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 મહાદેવ. હર 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 મહાદેવ. હર મહાદેવ. હર 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 મહાદેવ. હર મહાદેવ. હર મહાદેવ. ગોધન સાહેબના જમાઈ ભરતભાઈ તરફથી 200 રૂપિયા બક્ષીસ. મોરબીવાળા જાલંધરના પાત્રમાં 100 રૂપિયા બક્ષીસ. સંદીપ માખેડાને ખીરપાલ બાંભા તરફથી 100 રૂપિયા બક્ષીસ. સંદીપ માખેડાને ધવલમેન્દ્ર તરફથી 100 રૂપિયા બક્ષીસ. જગદીશ મંજુભાઈ ગંગાણી તરફથી શાંતિલાલને 100 રૂપિયા બક્ષીસ. સંદીપ માખેડાને નયનભાઈ તરફથી 100 રૂપિયા બક્ષીસ. સંદીપ માખેડાને શંકરના પાત્રમાં રહેલ કાનજીભાઈ તરફથી 100 રૂપિયા બક્ષીસ.
સંદીપ માખેલા ને તેમના મામા મહેશભાઈ ડાંગર તરફથી 200 રૂપિયા બક્ષિસ. રસિક ઠાસરિયા તરફથી જાલંધરના પાત્રમાં રહેલ શાંતિલાલને 100 રૂપિયા બક્ષિસ. જય જય મુરલીધર! હર 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 મહાદેવ! હર મહાદેવ! હર મહાદેવ! હર મહાદેવ! હલો 100 રૂપિયા રામ ભરોસે શાંતિલાલ ને, 100 રૂપિયા રામ ભરોસે સંદીપ માખેલા ને. કલ્પેશભાઈ વિડા ને ડાયાભાઈ વિડા તરફથી 100 રૂપિયા બક્ષિસ. લાઇફલાઇન વિદ્યાલય તરફથી 100 રૂપિયા બક્ષિસ. શક્તિ મધમાખી ઉછેર કેન્દ્ર નરેશભાઈ, આ બધાય પાત્રોને 200 રૂપિયા બક્ષિસ. શ્યામભાઈ વકીલ રાજકોટ, આ બધાય પાત્રોને 200 રૂપિયા બક્ષિસ. વિપુલભાઈ ભોજાણી, વિપુલભાઈ ભોજાણી જ્યાં હોય ત્યાં સ્ટેજ ઉપર આવે. ગૌ સેવા નિમિત્તે આવેલા ફાળાની યાદી: 251 રૂપિયા જીલુભાઈ ડાભી, 251 રૂપિયા ભગવાનજીભાઈ ડાભી, 501 રૂપિયા અમરસિંહભાઈ મેંદપરા, 200 રૂપિયા રામ ભરોસે, 1111 રૂપિયા રમણીકભાઈ તરસીભાઈ ગાંગાણી, 500 રૂપિયા રામ ભરોસે. નાટક ચાલુ છે, મહત્વના પ્રવેશ ચાલુ છે, બેસજો, પોતાનું સ્થાન ન છોડતા. 500 રૂપિયા દેવજીભાઈ પ્રાગજીભાઈ પરમાર, 251 રૂપિયા પ્રવીણભાઈ દેવજીભાઈ પોરિયા, 1100 રૂપિયા મનસુખભાઈ લાખાભાઈ બસિયા માવનું ગામ, 500 રૂપિયા અમૃતલાલ મોહનલાલ ગાંગાણી, 1100 રૂપિયા અનિલભાઈ ધનજીભાઈ ગામવા, 200 રૂપિયા રસિકભાઈ વલીભાઈ ઠાસરિયા, 501 રૂપિયા જમનાદાસ રૂગનાથભાઈ ભોજાણી, 251 રૂપિયા સ્વર્ગવાસ જુલીબેન સુભાષચંદ્ર ભોજાણી, 250 રૂપિયા ઘનશ્યામસિંહ ઉદયસિંહ ઝાલા, 501 રૂપિયા છગનભાઈ ગોપાલભાઈ ચૌહાણ, 500 રૂપિયા મનસુખભાઈ પ્રેમજીભાઈ મેંદપરા, 500 રૂપિયા જેપી મેંદપરા મોરબી, 200 રૂપિયા ભૂપેન્દ્રભાઈ ગામવા, 501 રૂપિયા ઓધવજીભાઈ મેંદપરા, 500 રૂપિયા નલિનભાઈ પરમાર, 200 રૂપિયા નથુભાઈ ગાંગાણી, 200 રૂપિયા પરસોત્તમભાઈ મેંદપરા, 550 રૂપિયા જાદવજીભાઈ જેરામભાઈ ગામવા અમદાવાદ, 501 રૂપિયા બાબુલાલ શામજીભાઈ પરમાર, 201 રૂપિયા કાંતિલાલ હરજીભાઈ પોરિયા, 500 રૂપિયા અમરસિંહભાઈ વાલજીભાઈ ચૌહાણ, 501 રૂપિયા હંસરાજભાઈ આંબાભાઈ ગાંગાણી, 1100 રૂપિયા સ્વર્ગવાસ બચુભાઈ વિજીભાઈ પનારા મોરબી, 500 રૂપિયા નરેશભાઈ શુકલાલ ગાંગાણી, 200 રૂપિયા ધરમસિંહભાઈ રતિભાઈ ગોહિલ, 500 રૂપિયા ભગવાનજીભાઈ લક્ષ્મણજીભાઈ વીડા રાજકોટ, 500 રૂપિયા હેમરાજભાઈ તરસીભાઈ ગાંગાણી રાજકોટ, 501 રૂપિયા કમલેશભાઈ જીવરાજભાઈ રામપરિયા બિલીમોરા, 501 રૂપિયા ભરતભાઈ જીવરાજભાઈ રામપરિયા બિલીમોરા, 500 રૂપિયા મુક્તાબેન ચોટલિયા, 200 રૂપિયા ભાણજીભાઈ દેવજીભાઈ પરમાર રાજકોટ, 251 રૂપિયા કાંતિલાલ ગાંગાણી સુરત, 201 રૂપિયા પ્રવીણભાઈ ચોટલિયા, 2100 રૂપિયા સ્વર્ગવાસ જગજીવનભાઈ જૂઠાભાઈ ગામવા, 500 રૂપિયા ચુનીભાઈ વેલજીભાઈ ગામવા, 500 રૂપિયા બચ્ચુભાઈ લક્ષ્મણભાઈ ડાંગર,
201 રૂપિયા અશોકભાઈ ચકુભાઈ ડાભી, 100 રૂપિયા રામ ભરોસે, 1000 રૂપિયા પરસોત્તમભાઈ મુરજીભાઈ ગાંગાણી, 1100 રૂપિયા અમરસિંહભાઈ જુઠાભાઈ ગામવા, 500 રૂપિયા મગનભાઈ રાઘવજીભાઈ પરમાર, 501 રૂપિયા ભગવાનભાઈ લવજીભાઈ ચનિયારા, 2100 રૂપિયા લક્ષ્મણભાઈ વાલાભાઈ માખેલા, 1100 રૂપિયા સ્વર્ગવાસ નટુભાઈ તરસીભાઈ પરમાર, 201 રૂપિયા નરસિંહભાઈ દેવસીભાઈ સાવરિયા, 500 રૂપિયા ધીરુભાઈ પ્રાગજીભાઈ રાઠોડ, 501 રૂપિયા નાનુભાઈ જીવરાજભાઈ માવદિયા, 500 રૂપિયા મંગુબેન રતિલાલ વાણંદ મોરબી, 1111 રૂપિયા નરેન્દ્ર ભારતી શંકર ભારતી ગોસાઈ, 501 રૂપિયા નરેન્દ્રભાઈ પરસોત્તમભાઈ રાઠોડ ફાટસર, 501 રૂપિયા કેજી ગોહિલ, 501 રૂપિયા હેમરાજભાઈ અજણભાઈ ગાંગાણી કોસંબા, 1100 રૂપિયા ગિરધરભાઈ લાદાભાઈ ગામવા, 500 રૂપિયા સ્વર્ગવાસ જીવાભાઈ ખીમજીભાઈ માખેલા, 1000 રૂપિયા ભગવાનજીભાઈ સોલંકી માણામોરા, 1100 રૂપિયા ગોરધનભાઈ બચુભાઈ કાસુંદ્રા, 201 રૂપિયા કિશોરભાઈ પ્રાગજીભાઈ ગાંગાણી, 201 રૂપિયા અમરસિંહભાઈ શામજીભાઈ પરમાર, 201 રૂપિયા સાગરભાઈ હરિલાલ ચૌહાણ, 500 રૂપિયા ટીનાબેન વેપારી, 500 રૂપિયા સ્વર્ગવાસ નારણભાઈ ચકુભાઈ ચનિયારા, 500 રૂપિયા સિંધાભાઈ નથુભાઈ જામસર, 2100 રૂપિયા અશોકભાઈ નાથાભાઈ અગેરા, 200 રૂપિયા શાંતિલાલ વેલજીભાઈ, 500 રૂપિયા સુરેશભાઈ વાલદાસ ગોહિલ. બોલ શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માની છે. આપણે નાટક કન્ટિન્યુ છે. વચ્ચે બહુ મહત્વના પ્રવેશ આવે છે. થોડી વાર શાંતિથી બેસજો અને પોતપોતાનું સ્થાન જાળવી રાખજો. નેક્સ્ટ પ્રવેશ આવી છે. આખા ગામના માણસો વાતું કરે છે કે જી ભાઈ આટલા બધા ખુશ કેમ છે. ખુશ ન હોય ઉડન ખટોલા જેવી બાયડી પૈણી લઈ આવ્યો. જો આવી એ ગુગરિયારી વેલ ગમકારા કરતી. પટલાણી તાણે ઘાણી કરશો. ક્યાં હે મીંદડા? આરામ બેટા. મીંદડા ક્યાં છે? મીંદડા તાણે જ ઘાણી કરશે. હા 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 એ હું મારા ધણીને ક્યારની ઈશારામાં સમજાવું છું, પણ ઈ શું ઈશારામાં નહીં સમજતા હોય? એ ઈશારો ચીમ થાય. અમારા બાપ દાદાએ કોઈ દી કર્યો નથી કે નથી આવડતો. ચાલો ઈ તો નહીં બોલાવે તો હું જ તને બોલાવું. ઓ મારા પ્રાણના આધાર. એ યાર આ એલા બધાયની બાયુ પેલા વેલા 18.5 કેતી છે. તો મારે આને શું કેવું? 21.5 કે 22.5? પણ હું તો મારી વાલામાં વાલી વસ્તુનું નામ લઈને બોલાવીશ. એ મારા નવા બળદની નાથ.
એ મારા હરની કોઈશ હાલને આપણે કટકો પ્રેમ કરી. એ આ તમારા બાવરના ઠૂઠા જેવા હાથ છે મારું કોમર શરીર સોલાઈ જશે. એ છોલાય તે કેમ જાય? ક્યાં હું પારકો ભાઈડો છો અને તું ક્યાં પારકી બાયડી છો? માટે તારો મૈડ તારો મેલ, હું કડાયેલ મોરલો, હું છું વાગડની નેલ. એમ સદવર્ત કે સાવડી, નસીબની કમજોર, દરદાગીના હોય તો પહેરજે, નહીતર ખાજે ખોડ. એમ છેલ બારવટીયો પણ એ ખોર ખાય તમારી માં, એ હું તો ખાઈશ ગોળ. એ ગોળ ખાજે માટલાનો, પણ અત્યારે તો માર તાલી. એ આગ લાગે તમારી તાલીમાં, મારે તમારું કાઈ નથી જોતું. કાઈ નો જોઈ? ના, મારું કાઈ નો જોઈ? કાઈ નો જોઈ. આંબુ જોઈ કે ના જાંબુ? કાઈ નો જોઈ. સનલાઇટ સાબુ જોઈ કે પછી આ વાહણાનો બાંબુ? અરે આ મારો તો બેટો- મારો રોયો મને મારું બેટું કયું નો ફોહ લાવું પટાવું તો પૈડોતરાની ઘોણી વેડ ખાતી જાય છે. મારો બેટો ભીમડો ખેતો તો ધોકે જાર બાજરી અને ધોકે નાર પાધરી, ધોકે ડોબું દોવા દે અને ધોકે છોકરું સાનું રીએ. અરે રે આ તો મારો રોયો નક્કી મને મારશે. અરે રે હાય, કોઈ તો મને બચાવો બચાવો. વાયડીની થામા વાયડીની હજી માયરા વગરના ભવાડા કરસ. અરે પટેલ કાકા આ શું કરો છો? તારી માનું નાતરું આ ધણી ધણિયાના કચિયામાં તું ક્યાં વચ્ચે મુઈ? અરે પટેલ કાકા એ કપૂરી તો બચ્ચું કહેવાય, બચ્ચું. આ બચ્ચું? હા ઈ બચ્ચું કહેવાય. આ બચ્ચું હે? હા. અને બચ્ચું હોય તો એના બાપનું 15-20 રોકડા રૂપિયા દીધા હતા અને એક ખોટો નીકળો ને તો મારા બેટો એને પાછો દેવા આવ્યો હતો. મનોજભાઈ ભોજાણી તરફથી આ કોમેડીના પાત્રમાં બધાઈને 500 રૂપિયા બક્ષિસ. અરે પટેલ કાકા એની આગળ તો ફોલ આવીને પટાવીને કામ લેવાય. બૈરાવને તો બૈરાવો જ જાણે. તમે જરાક બહાર જાવ, બહાર. જરાક શું કામ કેતી હોય તો આખે આખો જાવ. આજ તો 2 વાર ગયો તો પણ તું કેતી હોય તો હજી ડબલું ભરું ઘા કરી આવું. એમ નહીં, સારા સારા કપડા પહેરી અને પાન ખાવ, સિગરેટ પીવો અને ચોરે બેસીને ગપાટા મારો. તે એમ ભને પેરું પારો ડોકમાં કરશું બગસું ઘાલશું, માથે બોંધું મોડિયો, બન્નું હલામણ જેઠવો. તાલી વાહ તારી, વાહ તારી તાલી ની તો મીઠાશ, તારી તાલી ની તો મીઠાશ. એ તમારામાં તો કાંઈ નો ઠર્યા. કપૂરી ખાને ખાંડડા. હું પરાઈ સ્ત્રી છું, હું પરાયો સ્ત્રો છું, હું પણ નારી છું. હું પણ નારો છું. મને તમારો ભત્રીજો વઢે. તું તારે ઠપકાર ને ઠપકા ઠપકા. હા હાય હાય તારી તાલી ની તો મીઠાશ, તારી તાલી ની તો મીઠાશ. એ તમારામાં તો કાંઈ નો ઠર્યા. કપૂરી ખાને ખાંડણા, હેતથી ઉછાળે હાથ, કપૂરી જેવા નાતરા, સૌને દેજે દીના નાથ. કા બેન કપૂરી પ્રેમની મજા ચાખી ને? શું દૂર ચાખે? આયે તો પેલે જ ખોડીએ માખી આવી અને મને તો એમ થાય છે બેન કેતકી મરી જાવ. અરે બેન તું શું કામ ને મરે ને તારા દુશ્મન કે જોઈ. તારે કેવો પતિ જોઈએ છે? હું તારા પટેલ ને એવો જ બનાવી દઈશ, એવો બનાવી જ. દઈશ? હા તો મને એવો પરણો ભાવે હો, મને એવો પરણો ભાવે, બોલીને લાડ લડાવે, નોકર થઈ નમતો આવે, લાગે મને પાય પાય. મને એવો પતિ ભાવે, મને એવો પરણો ભાવે. ભલે ન હોય મેઘ તમો વીજળી ગેરી ગેરે, હું વીજળી ગેરી ગેરી. મારું ચીચડું ચાય ચાય થાય, મારું ચીચડું ચાય ચાય થાય. મને એવો
એવો પૈણો ભાવે મને એવો પૈણો ભાવે મને એવો કેતન ડાભીને અમરસિંહ ડાભી તરફથી 100 રૂપિયા બક્ષીસ. કેતન ડાભીને જીત ડાભી તરફથી 100 રૂપિયા બક્ષીસ. મનોજ ભોજાણીયા કેવડાવેલું છે કેવાયસી ફરજિયાત છે, ફરજિયાત કરાવો કેવાયસી, નકર તમારું આધાર કાર્ડ બધું બંધ થઈ જશે.
मिलो ना तुम तो हम घबराए, मिलो तो आँख चुराए, हमें क्या हो गया है, हमें क्या हो गया है। मिलो न तुम तो हम घबराए, मिलो तो आँख चुराए, हमें क्या हो गया है, हमें क्या हो गया है। કેતન ડાભીને, લલિત ડાભીને અમરદાસ તરફથી 100 રૂપિયા બક્ષિસ. અનિભા અંબાલા તેમના પરમ મિત્ર સંદીપભાઈ માખેલાને 100 રૂપિયા બક્ષિસ. શ્રી શક્તિ મધમાખી ઉછેર કેન્દ્ર સંદીપ માખેલાને, શાંતિલાલ ગાંગાણીને 100 રૂપિયા બક્ષિસ. वही जता ने आग लगाए, उन्हीं से आग बुझाए, हमें क्या हो गया है, हमें क्या हो गया है। मिलो न तुम तो हम घबराए, मिलो तो आग चुराए, हमें क्या हो गया है, हमें क्या हो गया है। રાજેશભાઈ ચનિયારા તેમના મોટા ભાઈ પરેશ ચનિયારાને 100 રૂપિયા બક્ષિસ. तुम हो हम है, ना तुम कम हो ना हम कम है। अरे यार की है यारी निभानी, यार की है यारी निभानी, पीले पीले ओ मोर जानी, पीले पीले ओ मोर राजा, पीले पीले ओ मोर जानी, पीले पीले ओ मोर राजा। ગિરીશભાઈ ગાંગાણી તરફથી શાંતિલાલ ખેંગારને 200 રૂપિયા બક્ષિસ. पानी में मिले तो लगे पानी जैसी, पानी में मिले तो लगे पानी जैसी, जिस्म में मिले तो लगे जवानी जैसी, जवानी जैसी, जवानी जैसी। શાંતિલાલ चाल ગાંગાણીને है तेरी है मस्तानी, पीले पीले ओ मोर जानी, चाल है तेरी है मस्तानी, पीले पीले ओ मोर जानी। ગિરીશભાઈ ગાંગાણી તરફથી દેવને 200 રૂપિયા બક્ષિસ. ओ मुहाबत भी इबादत है, मुहाबत भी इबादत है, तुझे मेरी जरूरत है, मुझे तेरी जरूरत है। बाकी दुनिया है बेमानी, बाकी दुनिया है बेमानी, पीले पीले ओ मोर जानी, पीले पीले ओ मोर राजा, पीले पीले ओ मोर जानी। यार के यारी निभानी, यार के यारी निभानी, पीले पीले ओ मोर राजा, पीले पीले ओ मोर जानी, पीले पीले ओ मोर राजा, पीले पीले ओ मोर जानी। અરવિંદભાઈ ગાંગાણી તરફથી શાંતિલાલ ગાંગાણીને 251 રૂપિયા બક્ષિસ. સંદીપ માખેલાને 251 રૂપિયા બક્ષિસ અરવિંદભાઈ ગાંગાણી તરફથી. કેમ ઇન્દ્ર ક્યાં ગઈ તારી વીરતા અને
દિવસના ચમકતા તારા આટલું નાચવાનું રહેવા દે. તુજથી મહાન દૈત્ય કેરા હાલને તું યાદ કર. જે બન્યા જલ્લાદ તેના હાલને તું યાદ કર. અરે કોને લખી મોકલ્યું છે કે જમરાજને ત્યાં જેલ છે, ધર્મરાજાને કીર્તાર, એ બધા કલ્પનાના ખેલ છે. નર પશુ છે તું, નર પશુ છે તું, ધિક્કાર તારો અવતાર છે. થૂ છે તારા નામ પર, તું ભૂમિનો ભાર છે. ઓ ગુમાની ઇન્દ્ર, તું મારા ઉપર થૂકનો વરસાદ વરસાવી રહ્યો છે. હવે હું જોઉં છું કે મારા પંજામાંથી તને કોણ બચાવનાર છે. તારા પંજામાંથી બચાવનારનો છેડો જોવાને હજુ ઘણી વાર છે. આટલી શિક્ષા કરી બંધીવાન બનાવ્યો, છતાં પણ તારું અભિમાન ઓછું થતું નથી. તો હવે જોઉં છું કે તને કોણ બચાવે છે. જોરદાર, અહીં આવો અને જાઓ, ઈંધણીનો ચોટલો ઝાડી સભામાં હાજર કરો. કેમ સરગની મહારાણી, જોઈ લે આ તારા ઇન્દ્રની હાલત. તો બોલ, હવે તું મારે આધીન થાય છે કે નહીં? તારે આધીન થાવ કે મોતના મુખમાં જાવ કાંઈ સમજાતું નથી. તો આવ, ઇન્દ્રના દેવતા આ સિંહાસન ઉપર મારી બાજુમાં આસન લે. દાનવરાજ, બોલતા વિચાર કર. સભામાં દે મારો, સભામાં દે મારો, ભલે લોહી લુહાણ થશે, પણ આ ઇન્દ્રાણી તે ના તારી ઈચ્છા ને તાબે થશે. એમ છે, તો હવે હું જોઉં છું કે તમને કોણ બચાવે છે. જોરદાર, ઇન્દ્રનું બાવનું ચાલી મારી પાસે લાવો. સબોર, એક પણ ડગલું આગળ ભર્યું છે તો યમરાજને હવાલે થઈશ. હંસલી મોતી વિના બીજું કઈ ખાતી નથી. સિંહણ કદી સિંહને છોડી શ્વાનને વર્તી નથી. દેવી, આ એ જ ઇન્દ્ર જે સ્વર્ગની સંપત્તિ ધરતો, આ એ જ ઇન્દ્ર જે એક વખત દિનના દુઃખને હરતો, આજે એ જ ઇન્દ્ર લાચાર બંદીવાન છે. તેની ઇન્દ્રાણી તણી જોખમમાં આજ જાન છે. નથી જગતમાં કોઈ સુખિયા, દુખિયા દેખાય છે સૌ. દ્રષ્ટિ થકી નિહાળ્યો જગતમાં આપત્તિમાં મરે છે સૌ. ગરીબો કે સાવકારો કીર્તિ માટે મરે છે સૌ. એક પાપી પેટ માટે લાખો ઉપાયો કરે છે સૌ. દેવી, સુખ અને દુઃખની વિપત્તિ તો આવ્યા કરે, તેમાં કલ્પના શું કામ કરે? આકાશ કારું ભયંકર દેખાય છે. એ કાળાસ તારા પાપની છે, ઓ ઘાતકી કાળા સાપ. કાળા સાપ, અરે હળહળ ઝેરથી ભરેલો છું હું. તું તારું સંભાળ કે તને અહીં કોણ બચાવનાર છે. પધારો દેવ ઋષિ નારદ. જુઓ આ તમારા ઇન્દ્ર અને ઇન્દ્રાણીની હાલત જુઓ. વાહ! દેવોના સિંહાસન પર બેસનાર દેવરાજ ઇન્દ્ર અને ઇન્દ્રાણી જો આજે બંદીવાન હાલતમાં હોય તો સામાન્ય માનવી માટે શું કહેવું? હે દાનવરાજ, મૃત્યુ લોકમાં મહાનતા મુક્તિમાં છે. મૃત્યુ લોકમાં દુશ્મનને શિક્ષા કરી મુક્તિ આપવામાં જ વીરની મહાનતા અને ગૌરવ છે. દેવ ઋષિ નારદ, આપ શું કહેવા માંગો છો? હું એમ કહું છું કે તમે સ્વર્ગ પર ચડાઈ કરી અને દેવોને બંદીવાન બનાવ્યા, તેથી તમારી વીરગાથા ત્રણેય લોકમાં પ્રસરી ગઈ. હવે દેવોને વધારે શિક્ષા કરવી એ તમારા જેવા વીર યોદ્ધાને છાજતું તો નથી. આપ શું કહેવા માંગો છો? હું એ જ કહું છું કે આપ ઇન્દ્ર અને ઇન્દ્રાણીને મુક્ત કરો, જેથી તમારી કીર્તિમાં વધારો થશે અને હું પણ મૃત્યુ લોકમાં જઈ તમારી પ્રશંસા કરી કીર્તિ વધારીશ. માટે આને છૂટા કરો. ભલે ઋષિ, મારી કીર્તિ ખાતર અને આપણા કહેવાથી હું એ બંનેને મુક્ત કરું છું. જોરદાર, જાઓ, ઇન્દ્ર અને ઇન્દ્રાણીને મુક્ત કરો. જાલંધર, આ દુનિયામાં તારા જેવો કોઈ વીર યોદ્ધો નથી. નારદ, એ બધો આપનો પ્રતાપ. નારાયણ નારાયણ. શાંતિલાલ ગાંગાણીને બાપાલાલ તરફથી 500 રૂપિયા બક્ષિસ. સુનિલભાઈ ગાંગાણીને તેમના ભાણેજ તરફથી 100 રૂપિયા બક્ષિસ. રાજુભાઈ પોરિયાને તેમના બા તરફથી 500 રૂપિયા બક્ષિસ. રાજુભાઈ પોરિયાને
તેમના ભાણેજ તરફથી 200 રૂપિયા બક્ષિસ. ગોરધન સાહેબના જમાઈ ભરતભાઈ પટાસણા આરટીઓ મોરબી તેમના તરફથી 2000 રૂપિયા બક્ષિસ. કઈ તરફ એ બાપુ હાઈલાવો હાઈલાવો આ ક્યાં દેખાતા નથી એ કઈ તરફ એ હાઈલાવો પાટે પાટે પૈડાવો આવતો ખરી આગળ એ ઉભા રહ્યો બાપુ એ કૂતરું હડકાયું થયું એ આવું હો આ દેખાતા ક્યાં નથી પણ એ કેમણા ઉભા રહેજો બાપુ એ હડકાયું કૂતરું ઉભા રહ્યો એ ઉભા રહ્યો એ ભાઈ આગાડ્યો એ ભાઈ આગાડ્યો ને એ પંકજ ગોહિલને તેમના પપ્પા તરફથી 100 રૂપિયા બક્ષિસ. અહીંયા જોઈજો આઈ લાવો આવો પંકજ ગોહિલને તેમના મમ્મી તરફથી 100 રૂપિયા બક્ષિસ. હાલો કઈ તરફ હાલો એ ઉભા રહ્યો કઈ રસ્તામાં તકલીફ નથી પડી ને તકલીફ તો કાઈ નથી પડી પણ થોડું વધુ થઈ ગયું હે. હવે એવું ન હોય બાપુ આમ જો કે ભૂલા પડ્યા નથી ને ના ના ભૂલા નથી પડ્યો હે? પાટે જાય લે હમણાં એવું હે ને આ બ્રિજ બની ગયો ને કેટલાય ગોટે ચડી જાય આમાં આ તો બ્રિજ ઉપર જ ચડી ગયો તો પણ તમને કીધું નતું આ નીચે આ પાવડા ઉતર્યું ને ત્યાંથી વળી જવાનું આપણે તમે પાટે પાટે કીધું તું પાટે દીધી પણ આપ જરાક બોર્ડ વચાઈ ને તમારે ઠેઠ નવા ગામ પહોંચી ગયો એ બીજું કઈ નહીં તકલીફ નથી પડી ને કઈ ના ના તકલીફ હાલો કાંઈ આ પાટે પાટે સીધા સીધા પડ્યા લાઇફલાઇન વિદ્યાલય તરફથી આ જોડીને 200 રૂપિયા બક્ષિસ. કાંઈ એમ જ કરે હોય તો બાયડી છોકરા બધે મજા ઓ બધા ઓલો ટાબરિયો શું કરે તમારો ટાબરિયો આવી ગયો સુઈ ગયો એને બેવાય નહીં બેરો ના ના યા કોઈને નો રમવા દે કાકા હવે આમાં મજા કેવી આવે એને જોવે તો હાલો આપણે હાલો એ આ જા થોડું વધી ગયું પણ એવું ન લેવાય બાપુ આ થોડું પીવું તું પણ હવે વધી તો ગયું માપે રેવાય ને થઈ છે હાલ. હાલો શ્રી શક્તિ મધમાખી આ ઓલા ભાઈ જો તરફથી આ જોડીને 100 રૂપિયા બક્ષિસ. સાઈડમાં હાલવા દે ઈ શું કરે જો તો મારો હે એ રહ્યો. કાંઈ દેખાતું નથી શું કરે ઓલું કઈક ડબલા જેવું આમ જો તો પરવેશ એવા હે. મને તો ઈ ડબલ દેખાય છે કાકા આ ઓલા ભાઈ મેં ઘોડો લઈને ઉભા છે હા એલા હાથમાં છે અને ને આવડું મોટું શું હે એટલે આ કોણ આવ્યું હમે એની એમને પાછે શું ઈ જ ખબર નથી પડતી છે શું આ પડદા જેવું કઈ કે આમાં એટલે હું હો એટલે હું દેખાવું આમ એ એટલે એ હાલે હાલો બાપુ હાલો. પંકજ ગોહિલને વિક્રમ માખેલા તરફથી 100 રૂપિયા બક્ષિસ. બાપુ આ વરિયા ઘોડો આવ્યો લે હાલે એટલે આ ઘોડો હું કરવા રાખ્યો હોય ત્યાં અહીંયા ગધેડિયું રાખતા હોય તો આયા હા હે ઘોડો રાખ્યો તો. વેચાઈ ગઈ એવું હે એમ ને હાલો બાપુ હાલો પેલા કઈ તરફ એ બાપુ આ ચડવામાં ધ્યાન રાખજો પગ લેપજો ને તો સીધા મહાણમાં આ તું ચડી જા પેલા પછી મારો હાથ પકડજે નકર મને તો આ સ્ટેજે પછી ડબલ બા દેખાય. વધે બાપુ બા વઢે પણ અહીંયા પડી છીએ રે સીધા આમ સંસાને જાય છે. હાલો નિરાત ઉપર હું ચડી જાઉં પેલો પંકજભાઈને અને પ્રભાતભાઈને આશીષ પરમાર તરફથી 100 રૂપિયા બક્ષિસ. ઓહો પંકજભાઈને તેમની બેન તરફથી 100 રૂપિયા બક્ષિસ. ઉપર તમારો હાથ લાવો પ્રભાતભાઈની ભાભી તરફથી 100 રૂપિયા બક્ષિસ. બાપુ તમારો વજન ય એટલો હે હો પણ પીવાઈ ગયું હતું એટલે થોડોક વધુ ગયો બીજું એવું હોય હે એ ભીમા ઈ બધું તો ઠીક પણ માજી કહેતા હતા કે પરિસ્ત્રી ગામી થવું એ તો મોટું પાપ છે એ બાપુ હા માજી તો કી હવે હા એનું કાંઈ ખોટું ન લગડે ખૈરું પાન કહેવાય આ પણ કહેતા હતા ભીમા પણ એ ખૈરું પાન કહેવાય એને નો ખબર પડે આમાં
આપણે રોજ મીઠું મીઠું ખાતા હોય હા. હે ભાઈ મીઠું મીઠું ખાતા હોય તો કોક દી તીખું ખાવાનું મન ન થાય હે બાપુ થાય હો ભીમા થાય કે ન થાય એ વાત તારી સાચી થાય થાય કે ન થાય 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 ને થાય કે ન થાય એ થાય હા એમ જવાબ દ્યો ને પણ માજી કહેતા હતા એનું હું પણ ઈ તો કીએ હવે લે બરોબર આવી વાત એમાં કઈ ખોટું ન લગાડાય આપણે કાંઈ વાંધો ના હાલ તું કે એમ કર આ એમ થોડુંક મારું માન રાખો આ માણા જોવે હે મારી ફજેતી થાય આમાં હારું તને સિંગલ દેખાય મને બધું ડબલ દેખાય ઘરમાં. તમને અત્યારે ખબર ત્રણ નથી ગણું પડતી. દેખાય છે બાપુ તો પછી એમાં જરાક વધી ગયું બીજું કાંઈ નથી એ પણ આમે અહીંયા તું ઈ આવે ને તો તું મને ઓળખાણ તો કરાવજે બાપુ હા હમણાં કપૂરી બેન આવશે એટલે ઓળખાણ કરાવીશ બરોબર અત્યારે આપણે બેહી જાય આ ખુરશી વાળાને કહીનું કીધું ખુરશી નથી મૂકતા એલા, કેટલી વાર કેવું એને ઈ વાત સાચી આ ખુરશી વગર હું બાપુ હેઠા બે ઈ તો વાત છે એક તો બાપુના નેઠા નથી રહેતા બેહવાનું ક્યાં બેહી જાય એલા ભાઈ મારે નક્કી બળીઓ લઈને જવું જોઈએ હો. કયો આ બાપુ હેઠા નહીં બે હે ખુરશી આવવા દ્યો બે એલા કોઈ હે અંદર આવવા દ્યો એલા ક્યાં ગયા ભાઈ ભીમા હા બાપુ આ ઘણા ઢીલા હો એ ભાઈ ઓલી કોર મૂકો અમે નો ઢીયો હાલો હા. બાપુ તમારી તમે લઈ લ્યો આવી ગઈ હા, તો મારી કોણ લઈશે આ? હું તો નહીં જ એડું ભાઈ બાપુ તને અડે કાકા તો હું નો અડું કોક ને કયો લઈ દઈએ એ કોક આવવા જોઈએ ને હવે લઈ લે ને આવા શૂટિંગ વાળા ભાઈ ને કયો ને એ જરાક ભાઈ લઈ લે તો એલા મારું તો માન રાખ કાકા પંકજ ગોહિલ ને તેમના બેન તરફથી 200 રૂપિયા આપો. બક્ષીસ. ઓલા ભાઈ ને કયો ને એ ભાઈ લઈ લે હાલ આ ભાઈ લઈ દ્યો ને એ તારું થોડુંક થઈ જાય કાંઈક લઈ લે ને ભાઈ મારા દીકરા ઓલા જાડા ભાઈ ને કયો જો કરીને બેઠા ઓલા છે. જાડા ભાઈ ને બોલો ભાઈ જો ઓય. જો આવ, આવ, લઈ લાલ જબા વાળા અરે આ સ્વયંસેવક એ ઈ. હા સોયમ છે આવો ભાઈ. મેકી દ્યો બાપુ મેકો આલી બાજુ મૂકજો મારીને બાપુની બાજુ રાખજો હા હા એમ ભગવાન તમને હોર ના કરે તારું થઈ જાય મારા પાસે એ નિરાતે ખરો. એ પણ બાપુને ઠપકો નિરાતે ના, ના. ઓહો શાંતિથી હો હું પછી ખૈરું પાન કહેવાય અમારે ઊભા તો રહ્યો બેહવા દ્યો પ્લીઝ ઊભા રહ્યો પા લાગે હે આયા આ એ બે કરો આ કે ભાંગી જાય ખુશી મારો વજન કેટલો 60 કિલો હે હા. બાપુ આ ઘૂઘરો તો જો એટલે જોવા જતા આ નવું ક્યાંથી કાઢ્યું ટેંગ ડેંગ 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 હાલે ઘૂઘરો ઘડાવ્યો બાપુ આપો ક્યાંથી ધર્મશાળામાંથી એવું મને એક ઘડાવી દે ને કાકા બાપુ એમનો નામ અને તમે ટોકરી તમારે જોઈએ હા કાલ હવાર દઈ દઈશ હા એમ એકાદી દિયો બાપુ હા હમણાં કપૂરી આવશે હો તમે સાના માના બેસજો હા તમને વધી ગયું હે થોડુંક જ, નિર્યાત થોડુંક. નિર્યાત રાખવાની આપણે આમાં આબરૂ જાય એવું નહીં કરવાનું ના પણ થોડુંક જ વૈધું છે આબરૂ જાય એવું ન કરતા આપણી ન કરું બરોબર શાંતિ રાખજો હમણાં કપૂરી આવશે પણ મારી વાત તે ધ્યાનમાં રાખી ઓલી શું માજી નો આવે ને એનું ધ્યાન રાખ માજી નહીં આવે હા. બાપુ હા, એમ. તમને મારા ઉપર ભરોસો નહીં કે ના છે હો તારી પર બાપુ ભરોસો. તારી પર ભરોસો હે તો ભરોસો રાખો ભરોસાની બે પાણીમાં વરી પાછો હતું અહીંયા ચાલુ કર્યું ભરોસાની ભે પાણીમાં તો વરી પાછું તને યાદ દેવું રહું બાપુ અરે તારું આ ગીત મારું દિલ કાપી નાખે હો. બાપુ બસ લઈ જાય નકર ક્યાંક પડી બાપુ તમે હરખા બેસજો હમણાં ઓલી કપૂરી આવશે અને આઘા બેસજો થોડાક લગાડી દઈએ એવી હોય હા ઊંચી તલાવડીની કોરે પાણી ગયા તા પાણી વતારે જોયો આ કોણ હે? એ સાંભળો તમે નાના મુના ઊંચી તલાવડીની કોરે પાણી ગયા તા પાણી બાપુ. વતારે જોયો સાહેબ પાણી આહ
કોણ ભીમા આ એ ના બાપુ ના એ રેવા દ્યો તો કોણ એ આ તો રાજની દાસી છે દાસી એટલે મને તો નવું મોડલ લાગતું મેં તો આ જઈશે તમે જરાક શાંતિ રાખો બેસી જાઓ આ રાજની દાસી છે ભગવાન એ બાપુ તમારી નજરોના ઠેકાણા રાખો જો મારા જેવી કોઈક માથાની મળી ને તો આ એક જ આંડીએ તમારું માથું ફોડી નાખશે ઓહો અને હું તો રાજની દાસી સૌ અને સૌ તમારી માં એ બાપુ તમારી માસી આવ્યા પણ માસી હાચા પણ આવા સજી સજી ન હોવાય ને માસી જેવું થઈ ન હોય તમારે તો ધ્યાન રાખવું બાપુ જોઈએ ને માસી બાપુ. આવ્યા તમારે બાપુ પણ- તમારે ધ્યાન રાખવાનું હોય અમે તો આમાં કંઈક નીકળતા હોય બાપુ હવે કાલ ધ્યાન રાખજો હો. તે કાઈ બાપુ ખાલી નથી કાઈ એ સાચું હોય પણ ધ્યાન રાખવું કંઈક માસી આવે કંઈક મામી આવે કંઈક કોઈ આવે એ બાપુ મામી હમણાં માસી કેતા મામી થઈ ગઈ. આલ્યા આ તો ગદની મારા માથાની નીકળી ઓય પણ આ શું એ સજી સજીન અરે બાપુ તમે જ્યાં કબૂતર જો તરત પકડવાનું ચાલુ કરી દો લે ઓહો દાસી બાપુ સાચી વાત હો તમને થોડાક વધારે થઈ ગયું પણ દાસી થઈને બાપુ હમે હાઈલા કરે હવે તમે ધ્યાન રાખજો બાપુ હમણાં મારી બેનું વાંહી આવશે આ તમે ઉપાધિ કરો માં હું એને સમજાવી દઈશ તમે તમારે જાઓ આવું તૈયાર થઈને ન આવતા હોય તો બિપિન તમે ગોયલને હારી આ નીકળ્યા ચારે હોવ. પાત્રને 100 રૂપિયા બક્ષીસ. ઊંચી તલાવડીની કોર પાણી ગયા તા પાણી ભરતા રે જોયો સાહેબો એ ગંગા જમના બેડલું ને મોતીની ડોણી ગંગા જમના બેડલું ને મોતીની ડોણી બોલે યદાદીના મોર પાણી ગયા તા પાણી ભરતા રે જોયો સાહેબો કોણ ભીમા અથરા થાવમાં તમને ના નહોતી ભાઈ તો આ હે કોણ જી બાઈ હોય ને આ જરાક શાંતિ રાખો મને હારું મોડલ દેખાડ મેં ભાઈ છે આ જરાક મોડલ જુઓ આ આપણું બારદાન લાગે હે એવું હે હા કઈ કેને દઈ દીધી આમ આમ તમે જોતા નથી ને મોઢા મું જોઈને દેખાતું તો એવું પાછળથી અલગ દેખાય તો કરવું શું ઓહો બાપુ તમને લાગ્યું તો નથી ને બીજું ઠીક ના ના થોડોક સોલાઈ ગયો પણ હાલશે હાલ એ બાપુ જરાક નજરના ઠેકાણા રાખો જો મારા જેવી કોક માતી મળી જાય છે તો તમારા ટાંગા ઢીલા કરી નાખશે બસ ઉજડા ઉજડા કપડા પહેરી તેરીએ ગલીએ ફરતા તમને પણ એમ લાગે ભાઈ ભૂલ ખાઈ ન જાય ગમે કપડા પહેરી તેરીએ ગલીએ ફરતા મારા બાપુ હવે હું જાઉં છું